પેંગોલી નામ પ્રાણી આવે, સસ્તન વર્ગનું પ્રાણી છે અને હાવ ગુજરાતી તળપદીમાં કહીએ તો કીડી ખાવ. કીડી ખૂબ ખાય, ઉધઈ ખાય, મકોડા ખાય, એટલે આપણા લોકો, ગુજરાતી લોકો એને કીડી ખાવ તરીકે ઓળખે છે. આમ જોઈએ ને તો બહુ દુર્લભ પ્રાણી છે, બહુ જોવા ન મળે. મારી જિંદગી જંગલ ખાતામાં લગભગ 35 વર્ષ સુધી મેં નોકરી કરી. વગડામાં ખૂબ રેખડો, જંગલોમાં ખૂબ રેખડું, મને ક્યારેય જોવા નથી મળ્યું. એટલે બહુ જ દુર્લભ જાત છે. ખાસ તો એકલવાયુ જીવન જીવે અને ઉષ્ણકટિબંધ ગરમ પ્રદેશો એને બહુ ગમે, એની ત્યાં જ હોય. અને આખી દુનિયામાં છે ને 2 જગ્યાએ જોવા મળે, એશિયા ખંડ અને આફ્રિકા ખંડ. આખી દુનિયામાં 8 જાતની પ્રજાતિ છે કીડી ખાવની, અને ભારતની અંદર 2 જાતો છે. ઇન્ડિયન પેંગોલિન કહેવાય, એટલે ભારતીય કીડી ખાવ, અને ચીનનું કીડી ખાવ, 2 જાતો છે. ભગવાને એની જે રચના કરી છે ને અદ્ભુત છે. હાર્ડ કેરેટીન કહેવાય, જેને આપણા નખ છે, એટલે સખત ફળવાળું એના ભીંગડા જેને કહીએ એવું શરીર છે કે કટોકટી આવે ને એટલે આખું ગોળ દડા જેવું થઈ જાય. અને ભગવાને દાંત આપ્યા જ નથી. એની જીભ બહુ લાંબી આપી છે ભગવાને, એટલે આ ઉધઈ, કીડી, મકોડા એના દરની અંદર જીભ નાખી, રાફડામાં જીભ નાખી અને ખાઈ જાય. ભગવાને કેટલું સરસ આયોજન કર્યું છે કે આ જે 3 જીવ છે, ભલે કુદરતમાં બધા જીવોની જરૂરિયાત છે, પણ કુદરતે એક પોષણ કડીના ભાગ તરીકે સરસ આયોજન કર્યું છે કે કોઈ પણ જીવની વસ્તી હદબાર વધવી ન જોઈએ. કીડી, મકોડા અને ઉધઈ બહુ વધી જાય તો ઇસ્યુ થાય, એટલે એના કંટ્રોલ માટે ભગવાને આ કીડી ખાવું બનાવ્યું. આપણે ત્યાં બહુ જ ચિંતા કહેવાય કે આવા નિર્દોષ જીવો જે પોષણ કડીમાં બહુ જ જરૂરી છે, એન્ડેન્જર પીસીસ છે, એને લોકોએ સાચવવા જોઈએ. લોકોએ પણ એની તસ્કરી, એટલે ખૂબ પૈસા મળે છે, એટલે એની દાણચોરી થાય છે, મારી નાખે છે. ખાસ બીજા દેશોમાં મોકલે કે ભાઈ એની દવા થાય, માંસ ખવાય છે. ઘણી બધી એવી વિધિઓની અંદર એવા ઘણા બધા જીવોને આપણે મારી નાખીએ છીએ. એટલે ખાસ તમારા માધ્યમથી હું લોકોને કહું કે ભાઈ આ પ્રજાતિ બહુ જ નિર્દોષ છે, દાંત જ નથી. અને ઘણી વખત એવું થાય છે કે રાત્રે એ ખોરાક માટે નીકળે ને, એટલે ખેતરવાડીની અંદર વાડીના રક્ષણ માટે ક્યાંય નેટ બાંધી હોય, નેટમાં ફસાઈ જાય. લગભગ 5-6 વર્ષ પહેલા કુતિયાણા તાલુકાની અંદર વિજયભાઈ સુંડાવદરા શિક્ષક, એને એક ખેડૂતે કીધું કે અમારી વાડીમાં એક દુર્લભ પ્રાણી આવી ગયું છે, અમે કોઈ જિંદગીમાં જોયું નથી, અમને બહુ ડર લાગે. આને ખબર, પોતે જંગલ ખાતા સાથે સંકળાયેલા, માહિતી કરી, એટલે એને લાવ્યા, પછી જંગલ ખાતાને સોંપી દીધું. અને લોકોને ખાસ હું તમારા માધ્યમથી વિનંતી કરું કે ભાઈ આવું ક્યાંય પ્રાણી તમને જોવા મળી જાય તો એને આપણે બચાવીએ, જંગલ ખાતાને જાણ કરીએ. અને આ બહુ દુર્લભ જાતિ છે અને બહુ પુરાણી જાતિ છે, કેમ કે વર્ષો પહેલાની ઉત્પત્તિ હશે કે જાડા પડવાળા જે ભીંગડાવાળા પ્રાણીઓ છે ને, અત્યારે કોઈ નથી, એક જ છે આખી દુનિયામાં. એક જ એવું સસ્તન પ્રાણી છે કે જેને ભગવાને ખૂબ જ જાડા ભીંગડા આપ્યા છે. વર્ષો પહેલા હશે, ડાયનોસોર ટાઈપનું છે, એટલે એ યુગનું આ પ્રાણી છે. તો એને આપણે ખાસ જ્યાં પણ જોવા મળી જાય તો રક્ષણ આપીએ, જંગલ ખાતાને સપોર્ટ કરી, એને જાણ કરાય, પોલીસ ખાતાને જાણ કરી શકાય કે ભાઈ આવું એક પ્રાણી અમે જોયું છે, તો એ લોકો એની વ્યવસ્થા કરતા હોય. ગુનો તો સાહેબ ખરેખર બહુ જ કડક છે કે વાઇલ્ડ લાઈફ પ્રોટેક્શન એક્ટ કહેવાય, અને 1972નો ધારો છે, શેડ્યુલ 1 કહેવાય. 4-5 શેડ્યુલો બનાવ્યા છે. શેડ્યુલ 1ના જે પ્રાણીઓ હોય ને એ બહુ ગંભીર ગુના હોય, એમાં જામીને નથી મળતા હોતા. એટલે સરકારે ખૂબ સરસ વ્યવસ્થા કરી છે, શેડ્યુલ 1માં રાખ્યું છે. આપણું સિંહ શેડ્યુલ 1 છે, એટલે આ શેડ્યુલ 1નું પ્રાણી છે. અને કાયદાકીય બહુ જોગવાઈ છે, પણ ચિંતા એવી થતી હોય છે કે બને ત્યાં સુધી આના શિકારીઓ બહુ મળતા પકડાતા નથી હોતા. આ તો રાજકોટમાં સારું થયું કે આ રીતે મેળ પડી ગયો, બાકી બધું ખાનગીમાં થઈ જતું હોય છે, કેમ કે જંગલ વગડાની અંદર કોઈ માણસો તો હોય નહીં, અને આ ટોળકી રીતે છાનું છપનું પહોંચાડી દેતા હોય છે. એટલે બહુ ખબર નથી લોકોને પડતી, સરકારની બહુ ખબર નથી પડતી હોતી. લોકોને ખાસ તમારા માધ્યમથી હું વિનંતી કરું વડીલ તરીકે કે આ પ્રાણી તો ઠીક, પણ આવા દુર્લભ પ્રાણીઓ ક્યાંય પણ જો શિકાર થતો હોય, તમારા ધ્યાનમાં એમને મેં આવી જાય તો એને તમે રક્ષણ આપો, જંગલ ખાતા સુધી, પોલીસ ખાતા સુધી એને માહિતી આપી દો. અને આ છે ને કુદરતની બહુ મોટી સંપત્તિ છે. પેંગોલિન તો ખાસ કીડી ખાવ દુનિયામાં બહુ જ ઓછા રહ્યા છે, રેર છે. હવે રેરને જો આપણે બચાવી લઈએ ને તો એમને એની વંશવૃદ્ધિ ચાલુ રહીએ, તો કમસે કમ એ થોડાક પ્રમાણમાં જંગલોની અંદર બચી જાય ને તોય બહુ મોટું કામ થાય. કેમ કે ઉધઈ, કીડી, તળકીડી ખાવાનું કામ
જે છે કુદરતે એને જે હોઈપું છે ને એ પોષણ કરી જીવતી રહી.